હવામાન વિભાગની જે પ્રકારે આગાહી છે, કેટલા જિલ્લાઓની અંદર એ ભારે મેઘ ખાંગા થવાના છે? અને આ સિસ્ટમ જો વેલમાર્ક લો પ્રેશર બને છે તો હજુ પણ આ સિસ્ટમ છે વધુ ખતરનાક બની શકે છે. આનો ઘેરાવો છે એ થોડોક વધી શકે છે, જેમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર અને અમરેલી જિલ્લો છે અને કેટલી કલાકો સુધી એ ગુજરાતને ધમરોળશે? વૈજ્ઞાનિક રીતે જોવા જઈએ તો કેશાકર્ષણના ભાગરૂપે આ સિસ્ટમને પૂરતો ભેજ મળી રહેવાનો છે. જ્યારે વરસાદની જે સ્થિતિ હોય છે, એક દિવસની અંદર 12 ઇંચ કરતા વધારે વરસાદ પડે એટલે અતિવૃષ્ટિના માહોલ છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર એ હવામાન વિભાગને લઈને સામે આવ્યા છે, જ્યાં ફરી એક વખત હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વરસાદને લઈને મોટી આગાહી કરી છે. જ્યાં ગુજરાતની અંદર આવનારા 72 કલાકે ભારે છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી. બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ ગુજરાત નજીક પહોંચે, સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાંથી ડિપ્રેશનમાં ફેરવાય એવી વાત પરેશ ગોસ્વામીએ કરી. આ સિસ્ટમ અત્યારે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ પર છે, આવી વાત પણ પરેશ ગોસ્વામીએ કરી. આજે રાત સુધીમાં સિસ્ટમ ગુજરાત પર પહોંચશે. આ સિસ્ટમ દક્ષિણ ગુજરાતથી રાજ્યમાં પસાર થશે. વડોદરાથી વલસાડ સુધી સૌથી વધુ અસર છે આ સિસ્ટમ કરશે. ત્યારે અમદાવાદ, ખેડા, આણંદ અને નડિયાદમાં પણ વરસાદ પડશે તેવી આગાહી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કરી છે. ત્યારે ન્યૂઝરૂમની ટીમે જ્યારે પરેશ ગોસ્વામી સાથે ફોન લાઈન પર વાતચીત કરી ત્યારે પરેશ ગોસ્વામી હવામાનને લઈને શું આગાહી કરી, આવો આપણે ન્યૂઝરૂમની પરેશ ગોસ્વામી સાથેની ફોન લાઈન વાતચીત જ સાંભળીએ. જે પ્રકારે પરેશ ગોસ્વામીએ દક્ષિણ ગુજરાતથી એ છેક મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત આ તમામ વિસ્તારોની અંદર વરસાદની આગાહી કરી છે, કારણ કે સિસ્ટમ છે તે દક્ષિણ ગુજરાતથી ધીરે ધીરે મધ્ય ગુજરાત અને ત્યારબાદ ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ એ વરસી શકે તેવી પૂરેપૂરી મજબૂત સિસ્ટમ છે તે ગુજરાતમાંથી પસાર થવાની છે. અને તેને લઈને જ બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની છે, સિસ્ટમ ધીરે ધીરે હવે ગુજરાત નજીક આવતી જાય છે. આ સિસ્ટમ દક્ષિણ ગુજરાતમાંથી એ પસાર થશે ને ત્યારબાદ સમગ્ર રાજ્યને વરસાદથી આવરી લેશે. ઘણા એવા જિલ્લાઓ છે જે જિલ્લાઓમાં હજુ પણ વરસાદ નથી પડ્યો, ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પરેશ ગોસ્વામી દ્વારા આપવામાં આવી છે. પરેશ ગોસ્વામી દ્વારા એ કહેવામાં આવ્યું છે કે જે જિલ્લાઓ જેમાં પશ્ચિમ કચ્છ હોય, પશ્ચિમ સૌરાષ્ટ્ર હોય, આ તમામ જિલ્લાઓની અંદર હજુ પણ વરસાદ નથી પડ્યો, ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી પૂરેપૂરી એ સંભાવનાઓ અત્યારે પરેશ ગોસ્વામીએ કરી છે. ત્યારે વડોદરા અને અમદાવાદમાં પણ હાઈ એલર્ટ અત્યારે આપી દેવામાં આવ્યું છે, એટલે કે તંત્ર પણ અત્યારે એલર્ટ પર છે, કારણ કે વડોદરા અને અમદાવાદમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી પૂરેપૂરી અત્યારે પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે. સાથે સાથે ઘણા એવા જિલ્લાઓ છે ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે, જેમાં અરવલ્લી છે, ખેડા છે, આણંદ છે. તો દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી આ તમામ જિલ્લાઓને ફરી એક વખત રેડ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યા છે. અને હવામાન નિષ્ણાંતોની સાથે સાથે હવામાન વિભાગ દ્વારા પણ એ આગાહી કરવામાં આવી છે. જે પ્રકારે સિસ્ટમ છે તે ડીપ ડિપ્રેશનમાંથી ધીરે ધીરે ડિપ્રેશનમાં આવી રહી છે, એટલે કે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ પરથી એ સિસ્ટમ ધીરે ધીરે ગુજરાત પર આવી રહી છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં એક સાથે આ સિસ્ટમ જ્યારે ભેગી થશે ત્યારે આખા ગુજરાતની અંદર એ મેઘો છે તે બારે મેઘ ફરી એક વખત ખાંગા થશે, મુશળધાર વરસશે તેવી આગાહી અત્યારે હવામાન નિષ્ણાંતો દ્વારા કરવામાં આવી રહી છે. અલગ અલગ હવામાન નિષ્ણાંતો અને હવામાન વિભાગ છે આ બધા અત્યારે આગાહી કરી રહ્યા છે કે આગામી 72 કલાક છે તે ગુજરાત માટે અતિ ભારે છે. એટલે કે 31મી જુલાઈની સાંજથી 1 ઓગસ્ટ અને 2 ઓગસ્ટ એ 3 દિવસ ગુજરાત માટે અતિ ભારે અત્યારે લાગી રહ્યા છે. ને તેને લઈને જ પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી દીધી છે. ખેડૂતો માટે પણ આ સૌથી મોટી આગાહી છે, કારણ કે ખેડૂતો છે તેમને પણ પાક સાચવવાની એ સાવચેતી રાખવાની એ અપીલ છે તે પરેશ ગોસ્વામીએ કરી હતી. તો જે રીતે આખા ગુજરાતમાં આગામી 72 કલાકે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, અનેક જિલ્લાઓની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે આપણી સાથે સીધા જ હવામાન નિષ્ણાંત અને આગાહીકાર પરેશભાઈ ગોસ્વામી જોડાયેલા છે. આપણે તેમની સાથે જ વાત કરીશું. પરેશભાઈ, સ્વાગત છે ન્યૂઝરૂમમાં. જી નમસ્કાર.
પરેશભાઈ, આગામી 72 કલાક ગુજરાત માટે ભારેથી અતિ ભારે છે. હવામાન વિભાગની જે પ્રકારે આગાહી છે, કેટલા જિલ્લાઓની અંદર એ ભારે મેઘ ખાંગા થવાના છે? ચોક્કસથી ઉમંગભાઈ, જોવા જઈએ તો આ બંગાળની ખાડીની સિસ્ટમ છે. આ સિસ્ટમ તો સૌપ્રથમ જ્યારે બંગાળની ખાડીમાં આકાર લઈ રહી હતી ત્યારે થોડીક વધારે મજબૂત થાય તેવું અનુમાન પહેલેથી જ માનવામાં આવતું હતું. અને આ સિસ્ટમ એક વખત ડીપ ડિપ્રેશન પણ બની હતી. જો કે અત્યારે આ સિસ્ટમ છે ડિપ્રેશનના સ્વરૂપમાં છે અને આ સિસ્ટમ જો વેલમાર્ક લો પ્રેશર બને છે તો હજુ પણ આ સિસ્ટમ છે વધુ ખતરનાક બની શકે છે. આનો ઘેરાવો છે એ થોડોક વધી શકે છે, જેને કારણે રાજ્યના અનેક વિસ્તારની અંદર આવનારા 72 થી લગભગ 100 કલાક એવા હશે કે જેની અંદર ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે. અને એક પ્રકારે કહી શકાય કે ગયા અઠવાડિયે જે પ્રકારે મેઘ તાંડવ થયું હતું એવા મેઘ તાંડવની પણ સંભાવનાઓ છે. અને જેની અંદર પણ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત ને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓ હશે જેની અંદર અતિ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે. જેમાં દક્ષિણ ગુજરાતના ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, સુરત, વલસાડ, નવસારી, વાપી સહિતના તમામ વિસ્તારની અંદર અત્યારે સુપર રેડ એલર્ટ ગણી શકાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. મધ્ય ગુજરાતની અંદર પણ અમદાવાદ, આણંદ, નડિયાદ, ખેડા, વડોદરા જેવા વિસ્તાર છે જેમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર અને અમરેલી જિલ્લો છે એની અંદર પણ અતિ ભારે વરસાદ જોવા મળે તેવું અનુમાન છે. ને એ સિવાયના રાજ્યના તમામ વિસ્તારની અંદર સામાન્યથી મધ્યમના અમુક જગ્યાએ ભારે વરસાદ પડે તેવી સંભાવનાઓ છે. પણ ચોક્કસથી એટલું કહી શકાય કે અત્યારે ન્યૂઝરૂમના માધ્યમથી હું પણ દરેક મિત્રોને અપીલ કરું છું કે જે નીચાણવાળા વિસ્તારમાં રહેતા હોય એ લોકોએ સાવચેત રહેવું પડશે. નદી કાંઠા વિસ્તારમાં રહેતા હોય એ મિત્રોએ પણ સલામત સ્થળે ખસી જવું પડશે, કેમ કે હવે આવનારા દિવસની અંદર ગુજરાતની અંદર મેઘ તાંડવની સ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે અને જેમાં અનેક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. પરેશભાઈ, કઈ એવી સિસ્ટમ છે જેને લઈને એ ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે? ક્યાંથી એ સિસ્ટમ આવી રહી છે અને કેટલી કલાકો સુધી એ ગુજરાતને ધમરોળશે? ઉમંગભાઈ, આમ જોવા જઈએ તો આ સિસ્ટમ છે એ સૌપ્રથમ તો બંગાળની ખાડીમાં બની હતી. બંગાળની ખાડીમાં સિસ્ટમ બન્યા પછી સતત આની પશ્ચિમ દિશા તરફનો ટ્રેક લીધો છે, પશ્ચિમ દિશા તરફ સતત આગળ વધી છે. એટલે લગભગ હવે આવનારા 24 કલાકની અંદર આ સિસ્ટમ છે છોટાઉદેપુર અને રાજપીપળા આસપાસથી ગુજરાતમાં પ્રવેશ કરે તેવી સંભાવનાઓ છે. અને આ સિસ્ટમ છે એનો જે શિયર ઝોન હોય છે અરબ સાગરમાં લંબાઈ રહ્યો છે અને અરબ સાગરમાં શિયર ઝોન લંબાઈ રહ્યો છે, જેને કારણે વૈજ્ઞાનિક રીતે જોવા જઈએ તો કેશાકર્ષણના ભાગરૂપે આ સિસ્ટમને પૂરતો ભેજ મળી રહેવાનો છે, પૂરતી એનર્જી મળી રહેવાની છે, જેને કારણે ગુજરાતની અંદર મેઘતાંડવની સ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે. પરેશભાઈ, અમદાવાદ, વડોદરાની અંદર રજાઓ જાહેર કરી દેવામાં આવી છે. નર્મદા જિલ્લાની અંદર પણ રજાઓ જાહેર કરી દેવામાં આવી છે. અંદાજિત કેટલા ઇંચ વરસાદ પડશે? વરસાદના બીજા રાઉન્ડમાં જે પ્રકારે વરસાદ પડ્યો હતો તેવો જ વરસાદ અમદાવાદ, વડોદરામાં પડશે? ચોક્કસથી અત્યારે તો સ્થિતિ એવી જ દેખાઈ રહી છે, કેમ કે આમ તો સ્કૂલોમાં ઘણી જગ્યાએ રજાઓ જાહેર કરી છે. હું તો આપના માધ્યમથી અપીલ કરું છું કે અત્યારથી એનડીઆરએફ ની ટીમે પણ સ્ટેન્ડ બાય રહેવું પડશે, કેમ કે પરિસ્થિતિ બેકાબુ થાય તેવી વધારે શક્યતાઓ દેખાઈ રહી છે. અને અનેક વિસ્તારની અંદર 10 ઇંચ કરતા વધારે વરસાદ પડી શકે છે અને લગભગ ઘણા વિસ્તાર એવા હશે કે 12 થી લઈને 18 ઇંચ સુધીના વરસાદ નોંધાઈ શકે. અને આ વરસાદ પણ 12 થી 18 ઇંચ છે એ એક દિવસની અંદર એટલા વરસાદ પડે તેવી સંભાવનાઓ છે. અને સામાન્ય રીતે જોવા જઈએ તો જ્યારે વરસાદની જે સ્થિતિ હોય છે એક દિવસની અંદર 12 ઇંચ કરતા વધારે વરસાદ પડે એટલે અતિવૃષ્ટિના માહોલ છે એ સર્જાતા હોય છે. ને એમાં પણ જો ઓછા સમયમાં વધારે વરસાદ પડે એટલે કે 1 કલાકની અંદર 3 ઇંચ કરતા વધારે વરસાદ પડે તો ગ્રામ્ય વિસ્તાર અને ખુલ્લા વિસ્તારમાં પણ જળભરાવની સ્થિતિ થતી હોય છે. અને જે શહેરી વિસ્તારો છે એમાં જો 1 કલાકે 2 ઇંચ કરતા વધુ વરસાદ પડે છે અને એવો જ વરસાદ કન્ટિન્યુ 2 થી 4 કલાક પડે છે તો તમામ વિસ્તારોની અંદર જળભરાવની સ્થિતિ થાય છે. એક માળ જે હોય છે એ ડૂબી જાય આ પ્રકારનું પાણી ભરાતું હોય છે. અને એ પરિસ્થિતિ અત્યારે નજર સમક્ષ દેખાઈ રહી છે કે લગભગ આવનારા 72 થી 100 કલાક દરમિયાન ગુજરાતની આ સ્થિતિ છે જોવા મળી શકે છે. પરેશભાઈ, ખેડૂતોને કેટલું નુકસાન થશે આ વરસાદના ત્રીજા રાઉન્ડથી? કારણ કે અતિ ભારે વરસાદની આગાહી છે, ખેડૂતોએ વાવણી કરી દીધી છે. ખેડૂતોને શું સાવચેતી રાખવાની? ઉમંગભાઈ, આમ જોવા જઈએ તો ખેડૂતોને બીજા અન્ય લોકોને પણ નુકસાન થશે, કેમ કે શહેરી વિસ્તારોમાં પણ વેપારી મિત્રો છે એમના પણ જે શોપ હોય એમની અંદર પાણી ભરાઈએ એમાં પણ નુકસાની થશે. ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોય એમાં પણ પાણી ભરાવાની સ્થિતિ જોવા મળે તો એમને પણ નુકસાન થઈ શકે. અને ખેડૂતોને જે ખેતી પાક છે મુખ્યત્વે જોવા જઈએ તો કપાસ અને મગફળી છે
એ બંને પાકોની અંદર થોડુંક વધારે નુકસાન થાય તેવી શક્યતાઓ છે. કપાસની અંદર જોવા જઈએ તો ગયા અઠવાડિયે પણ વધારે વરસાદ પડ્યો હતો અને હજી પાછો વધારે વરસાદ પડે તો જે આપણે પેરાવિલ્ટ છે, ફ્યુઝેરિયમ વિલ્ટ અને પેરાવિલ્ટ છે એનો ઉપદ્રવ છે વધી શકે છે. આ પેરાવિલ્ટ નામની ડિઝીઝ આવે તો કપાસ છે એનો છોડ ઉભો લીલો સુકાઈ જાય, આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. એવી જ રીતે જોવા જઈએ તો મગફળીનો જે પાક છે એ પણ ગુજરાતની અંદર મોટા વિસ્તારમાં થાય છે ને એની અંદર જે ફાઇટોપ્થોરા બ્લાઇટ અને જે કહી શકાય કે ક્લેરેશિયમ છે એ ડિઝીઝનું પ્રમાણ વધી શકે ને ક્લેરેશિયમનું પ્રમાણ વધશે તો આવનારા સમયની અંદર પોડ રોટ નામની જે ડિઝીઝ આવે એનું પણ સંક્રમણ થઈ શકે છે. એટલે કપાસ અને મગફળીનો પાક છે એ પણ ઘણી જગ્યાએ નિષ્ફળ જાય તેવી ભીતિ અત્યારે દેખાઈ રહી છે. પરેશભાઈ, કેટલા દિવસ સુધી આ વરસાદી સિસ્ટમ ગુજરાતમાં સક્રિય રહેશે અને ક્યારે નબળી પડશે? ઉમંગભાઈ, આમ જોવા જઈએ તો આ સિસ્ટમ છે એવા આવનારા લગભગ કહી શકાય 12 કે 18 કલાકની અંદર ગુજરાતની અંદર આની અસર થવાનું ચાલુ થઈ જશે. એટલે 31 જુલાઈથી લઈ અને 4 ઓગસ્ટ સુધી આ સિસ્ટમ છે એ ગુજરાતને અસર કરતા રહેશે અને 31 થી 4 ઓગસ્ટ સુધી જે આ સિસ્ટમનો કારણે વરસાદ પડવાના છે એમાં આમ તો મેં જેટલા જિલ્લાના નામ જણાવ્યા એ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વિસ્તાર, બીજા વિસ્તારમાં મધ્યમથી સારા વરસાદ પડશે. પણ એકંદરે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે અને આમાં એક આશા એ પણ છે કે ઘણા સમયથી જે વિસ્તારો છે વરસાદથી વંચિત હતા, જેમ કે પશ્ચિમ કચ્છના ભાગો છે, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે, એ તમામ વિસ્તારની અંદર પણ એક સારા વરસાદની આશા દેખાઈ રહી છે. એટલે 4 ઓગસ્ટ સુધી આ રાઉન્ડ ચાલવાનો છે અને 4 ઓગસ્ટ સુધીમાં અનેક વિસ્તારને સારા વરસાદ અને અમુક વિસ્તારની અંદર નુકસાનકારક વરસાદ જોવા મળે તેવી પૂરી શક્યતા અત્યારે દેખાઈ રહી છે. જી બિલકુલ, આભાર પરેશભાઈ અમારી સાથે જોડાવા બદલ અને વાતચીત બદલ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.